રેકર્ડ બ્રેક લાલ કાંદાની આવક થતાં માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાયું। રેકર્ડ બ્રેક લાલ કાંદાની આવક થતાં માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાયું, પરંતુ ડુંગળીના આજે ભાવ ગગડ્યા। 2 જ દિવસમાં અડધો ભાવ બોલણા। માર્કેટમાં વધારે કાંદાની આવકના કારણે ડુંગળીના ભાવમાં ફેરફાર થયો। 250થી 350નો ભાવ આજની હરાજીમાં બોલાયો। અંદાજે 20 વધુ રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માર્કેટિંગ યાર્ડમાં ઉમટી પડ્યા। નીચા ભાવના કારણે ખરીદીમાં તેજી જોવા મળી। આવી જ રીતે રોજિંદા ભાવની માર્કેટ નીચી જશે તો ડુંગળી પાકવાતા ખેડૂતની હાલત કફોડી થવાની શક્યતા। હાલમાં મવા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રભરના ખેડૂત ભાઈઓ લાલ કાંદા લઈને પોતાના વેચાણ માટે આવી રહ્યા છે। છેલ્લા 8 દિવસમાં પ્રતિ મણ 300થી 400 રૂપિયા સુધી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જેના અનુસંધાને મવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગભરુભાઈ કામડિયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષભાઈ ગોયલ સાહેબ તેમજ વડાપ્રધાન મોદી સાહેબ તેમજ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને લખેલ છે કે જે 20% નિકાસ ડ્યુટી છે તે તાત્કાલિક અસરથી વહેલી તકે જો હટાવવામાં આવે તો ખેડૂત ભાઈઓને પોતાના પોષણક્ષમ ભાવો મળી શકે, તો તેઓના જે ઉત્પાદન ખર્ચ છે તેમના કરતાં જાવક ઓછી રહે અને ખૂબ જ આર્થિક નુકસાન થઈ રહ્યું છે તે બચી શકે। તે માટે મવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગભરુભાઈ કામડિયા દ્વારા તાત્કાલિક ધોરણે 20% નિકાસ ડ્યુટી હટાવવાની કેન્દ્ર સરકારમાં માંગ કરેલ છે। રાણા મહુવા માર્કેટિંગ યાર્ડ ઇન્સ્પેક્ટર। આજની આવક અમારે લાલ તથા સફેદની થઈને 3,20,000 જેવી આવક થઈ છે અને આજનો માર્કેટ ભાવ છે 250થી 350 અને માર્કેટના થોડોક 2 દિવસથી બજાર ડાઉન ગઈ છે। કેટલાક વેપારી ડુંગળી ખરીદવા આવ્યા? કેટલા રાજ્યના વેપારી? અહીંયા આખા દેશમાંથી યુપી, પંજાબ, પછી રાજસ્થાન, એમ હરેક સ્ટેટમાંથી, મહારાષ્ટ્રમાંથી અહીંયા વેપારીઓ માલ ખરીદવા આવે છે। આવા નવા ભાવ રહેશે તો ખેડૂતની શું પરિસ્થિતિ થશે? આવા નવા ભાવ રહેશે તો ખેડૂતના પૈસા પોતાની મહેનતના કરવા મુશ્કેલ છે। અત્યારે આ 2-3 દિવસથી માર્કેટ થોડું ગગડ્યું છે। ગોહિલ મોહિતસિંહ હરદેવસિંહ, ગામ લાકડિયા। હું અહીંયા ગઈકાલે ડુંગળી લઈને આવ્યો છું। મવા યાર્ડની માલપા આજની 3 લાખ પ્લસ બોરીની આવક છે। છેલ્લા 2 દિવસથી ભાવમાં 150થી 200 રૂપિયાનો ઘટાડો છે। જે માલ 500થી 700 રૂપિયા વેચાતા હતા એ માલના બજાર આજે 250થી 400 રૂપિયા છે। એટલે સરકારને ડુંગળીની નિકાસ ઉપર 20% એક્સપોર્ટ ડ્યુટી જે છે તે હટાવવી જોઈએ। તે ધ્યાનમાં લઈને ખેડૂતોને સારા પૈસા મળે તેની એક ખાસ તકેદારી રાખવી જોઈએ। હવે અમે છેક 60 કિલોમીટરથી ડુંગળી વેચવા માટે આવી તો અમે કોઈક એક આશાએ આવતા હોય કે ડુંગળીમાં અમને 5 પૈસા મળે, પણ અહીંયા આવી તો અમારા પગ સાવ ભાંગી જાય છે બજાર જોઈને। 3 લાખ બોરીની આવક થતાં 200 રૂપિયા ભાવ છેલ્લા 2 દિવસમાં નીકળી ગયા ડુંગળીના। જે 500થી 700માં વેચાતી એ ડુંગળી આજે 250 રૂપિયાથી 400 રૂપિયામાં વેચાઈ રહી છે। એટલે સરકારને ખાસ વિનંતી ટોટલ ન્યૂઝ ચેનલો દ્વારા કે સરકારને પૂરી માંગણી કરે, ખેડૂતોની પૂરી માંગ છે કે 20% એક્સપોર્ટ ડ્યુટી હટાવે, તાત્કાલિક માલનો એક્સપોર્ટ થાય તેની ઉપર તકેદારી અને ધ્યાન આપે। નમસ્તે।